હેલો એવરીવન, મારું નામ મયંક વાળા છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 6 સેમની અંદર અભ્યાસ કરું છું. તો આજના વિડીયોની અંદર આપણે પીવીસી સોફ્ટવેરની અંદર જે પ્રોજેક્ટ સેટિંગનો જે ફીચર આવે છે તેના વિશે આપણે વાત કરીશું. તો તે પહેલાં હું તમને પીવીસી સોફ્ટવેર વિશે થોડીક જાણકારી આપું. તો પીવીસી સોફ્ટવેરનો ઉપયોગ તેની મદદ પીવીસી સોફ્ટવેરની મદદથી આપણે સોલાર પાવર પ્લાન્ટની ડિઝાઇન અને જે આપણો એક્ઝિસ્ટિંગ સોલાર પાવર પ્લાન્ટ હોય તેની એફિશિયન્સી ચેક કરી શકીએ છીએ. તો તેની મદદથી પીવીસી સોફ્ટવેરની મદદથી તમે ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ, સ્ટેન્ડ અલોન સિસ્ટમ, પમ્પિંગ સિસ્ટમ વગેરે જેવા પ્રોજેક્ટ ડિઝાઇન અને સિમ્યુલેટ કરી શકો છો. તો તેની અંદર જે પ્રથમ ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ છે, તો ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ કોને કહેવાય? તો જે આપણે સોલાર પાવર પ્લાન્ટ છે તેમાંથી જે પાવર જનરેટ કરવામાં આવે છે તે ગ્રીડને આપવામાં આવે છે, તેને ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. તો અમારો જે પ્રોજેક્ટ છે સોલારનો, તે ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ ઉપર આધારિત છે. માટે આપણે ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ ઉપર વધારે ફોકસ કરીશું. તો આપણે જ્યારે તેની ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે તેની અંદર તમારા પ્રોજેક્ટની ડિટેલ્સ નાખવાની છે. તેની અંદર તમારે સાઇટ ફાઇલની અંદર તમારો જે પ્રોજેક્ટ છે તેની પ્રોજેક્ટ કયા લોકેશન ઉપર તમે કરવાના છો તેની લોકેશન તમારે અહીં આપવાની હોય છે. ત્યારબાદ તમે પ્રોજેક્ટ સેટિંગ કરી શકો છો. તો તમને એવો પ્રશ્ન થતો હશે કે પ્રોજેક્ટ સેટિંગ કરવું શા માટે જરૂરી છે? જો તમારે તમારા જે સોલાર પાવર પ્લાન્ટ છે તેની એફિશિયન્સી તમારે વધારવી હોય અને તેની અંદર લોસીસ ઘટાડવા હોય તો પ્રોજેક્ટ સેટિંગ કરવું એ જરૂરી છે. તો જો તમે પ્રોજેક્ટ સેટિંગ ના કરો તો તમારો જે સોલાર પાવર પ્લાન્ટ છે તેની એફિશિયન્સી ઘટી શકે છે અને લોસીસની અંદર વધારો કરી શકે. ચાલો આપણે તેની અંદર જોઈએ. તેની અંદર મુખ્ય 4 પેરામીટર છે, જેમાં પ્રથમ છે અલ્બિડો. તો અલ્બિડો શું છે તેની હું તમને માહિતી આપું. તો જે આપણે સોલાર એટલે સૂર્યમાંથી જે આપણે કિરણો આવે છે તે પીવી સેલ ઉપર જ્યારે પડે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો તેમાંથી જે બધા જ કિરણો આવે છે તેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી નથી. તેમાંથી 15 થી 20% જેટલા જ 20% જેટલી જ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો તમને થતું હશે તો બાકીના કિરણોનું શું થાય છે? તો તેમાંથી અમુક ટકા જે કિરણો આવે છે તેને પીવી સેલના જે ગ્લાસ હોય છે તેની જોડે રિફ્લેક્ટ થઈ જાય છે અને પાછા જતા રહે છે, જેથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી નથી. ત્યારબાદ જે અમુક કિરણો હોય છે તે તેની પીવી સેલની આરપાર નીકળી જાય છે, જેથી તેમાંથી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી નથી. તેમાંથી અમુક ટકા જે ઇલેક્ટ્રિસિટી હોય છે તે એબ્ઝોર્બ થઈ જાય છે, જેમાંથી જે કિરણો હોય છે તે એબ્ઝોર્બ થઈ જાય છે, જેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો આની અંદર તમને થતું હશે તો અલ્બિડો શું છે? કે જે સૂર્યમાંથી જે કિરણો આવે છે તે જ્યારે પૃથ્વી ઉપર પડે છે, જે જગ્યા પર તમારો પ્લાન્ટ છે, જે લોકેશન ઉપર, તેની જે સરફેસ છે જેની આરે આ જે સૂર્યની કિરણો છે તે પડે અને રિફ્લેક્ટ થઈને પાછી જતી રહી છે. તો તે રિફ્લેક્શન થાય છે તે રિફ્લેક્શનને અલ્બિડો તરીકે ઓળખવામાં આવે છે. તો મને લાગે છે તમને અલ્બિડો વિશે ખબર પડી ગઈ હશે. તો જે આ પીપીટી બનાવેલી છે તે અમારા પ્રોજેક્ટ ગાઈડ સ્નેલ સર દ્વારા બનાવવામાં આવેલી છે. તો હવે આપણે પાછા પીવીસી સોફ્ટવેર ઉપર જતા રહીએ. તો તેની અંદર જે આ અલ્બિડોઝ વેલ્યુઝની અંદર તમારે અહીંથી અલગ અલગ, જો તમારી પાસે ચોક્કસ અલ્બિડોની વેલ્યુ ના હોય તો તમે અહીંથી તમારા જે લોકેશન છે તે પ્રમાણે તમે અહીંથી તેની વેલ્યુ લઈ શકો છો. જેની અંદર અર્બન સિચ્યુએશન, ગ્રાસ, ફ્રેશ ગ્રાસ, જે પ્રકારનું તમારું લોકેશન હોય જ્યાં તમે સોલાર પાવર પ્લાન્ટ નાખવાના હોય ત્યાંથી અહીંથી તમે તેની વેલ્યુઝ લઈ શકો છો. અમારો જે કોલેજનો સોલાર પાવર પ્લાન્ટ છે તે કોન્ક્રીટ ઉપર બનેલો છે, એટલે કે ધાબા ઉપર છે. એટલા માટે તે કોન્ક્રીટનો છે, માટે અમે અહીં તેની વેલ્યુ અહીં તમે જોઈ શકો છો કે કોન્ક્રીટની વેલ્યુ 0.25 થી 0.35 સુધીની છે. તો અમે અહીં તેની વેલ્યુ 0.30 રાખેલી છે. પછી જો તમારે વેલ્યુ અહીં તમારે સેટ કરવાની હોય છે, તમે સેટ કર્યા બાદ તમારે અહીં સેટ ઉપર ક્લિક કરો એટલે તમારી વેલ્યુ અહીં સેવ થઈ જશે. હવે અહીં મંથલી વેલ્યુઝ પણ આપેલી છે. જો તમારે મંથની અલગ અલગ વેલ્યુ તમારે નાખવી હોય તો પણ તમે રાખી શકો છો, જે પ્રમાણે તમારું લોકેશન હોય. તો મને લાગે છે તમને અલ્બિડો વિશે ખબર પડી ગઈ હશે. તો જે આગળનો પેરામીટર છે તે અમારો ટીમ મેમ્બર તમને સમજાવશે. તો થેન્ક યુ.
તો આપણે પ્રીવિયસલી જોઈ લીધું કે અલ્બીડો ટેબનો શું ઉપયોગ થાય છે, એને કઈ રીતે આપણે એની અંદર પેરામીટર્સ સેટ કરી શકીએ, એ મારા ટીમ મેમ્બર મયંકે તમને પ્રીવિયસલી સમજાયું. હવે આપણે નેક્સ્ટ ટેબ જે છે ડિઝાઇન પેરામીટર્સ, એને આપણે સમજીશું. એની અંદર આપણે કઈ રીતે ડેટા નાખીએ અને તમારા મોડેલ પ્રમાણે કઈ રીતે ડેટા નાખી શકીએ. તો આપણે અત્યારે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ ડિઝાઇન કન્ડિશન્સ અહીંયા ખુલ્લી છે. સૌથી પહેલાં સાઇટ ડિપેન્ડન્ટ પેરામીટર્સ, ડિઝાઇન પેરામીટર્સ લખ્યું છે, એટલે કે આપણી સાઇટના ટેમ્પરેચર પ્રમાણે કઈ રીતના ડેટા છે, એટલે કે લાસ્ટ યર મેક્સિમમ અત્યાર લગીના મેક્સિમમ કેટલું એનું ટેમ્પરેચર ગયું છે, કેટલું લોઅર એનું ટેમ્પરેચર ગયું છે, એ રીતના આપણે ડેટા નાખવાનો. તો અહીંયા અત્યારે અમે રિસર્ચ કરીને ડેટા કલેક્ટ કરેલા, તો 2011થી લઈને 2023 લગીમાં જે લોઅર ટેમ્પરેચર અત્યારે ગયું છે, મેક્સિમમ ટેમ્પરેચર જે છે તે 43 ડિગ્રી સેલ્સિયસ ગયું છે, મિનિમમ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ ગયું છે, અને મેક્સિમમ ટેમ્પરેચર વિન્ટરમાં ગયું છે 41 ડિગ્રી સેલ્સિયસ અને મિનિમમ 10 ડિગ્રી સેલ્સિયસ, અને સમરમાં 43 ડિગ્રી સેલ્સિયસ અને મિનિમમ ટેમ્પરેચર સમરમાં 19 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો હવે એ પ્રમાણે અહીંયા આપણે ડેટા નાખીએ તો લોઅર ટેમ્પરેચર ફોર એબ્સોલ્યુટ વોલ્ટેજ લિમિટ, એટલે કે અત્યાર લગી જે સાઇટ છે એની ઉપર અત્યાર લગી કેટલા લોઅર ટેમ્પરેચર ગઈ છે તમારી એ પ્રમાણે. તો આપણને ખબર છે, આપણે ડેટામાં મેં તમને કીધું કે 10 ડિગ્રી સેલ્સિયસ એટલું લોઅર ટેમ્પરેચર ગયું છે અત્યાર લગી 2011થી લઈને 2023 લગીમાં. તો આપણે અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ પુટ કર્યું. પછી વિન્ટર ઓપરેટિંગ ટેમ્પરેચર ફોર VIMP મેક્સ ડિઝાઇન, એટલે કે આપણું વિન્ટર ઓપરેટિંગ ટેમ્પરેચર કેટલું હતું અત્યાર લગી, કેટલું ગયું છે, સૌથી વધારે મેક્સિમમ કેટલું ગયું છે. તો મેક્સિમમ ગયું હતું મેં તમને હમણાં પ્રીવિયસલી કીધું 41 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે અહીંયા 41 ડિગ્રી સેલ્સિયસ નાખ્યું. પછી હવે યુઝ્યુઅલ ઓપરેટિંગ ટેમ્પરેચર અંડર 1000 વોટ મીટર સ્ક્વેર, કે 25 ડિગ્રી સેલ્સિયસ. હવે કેમ, આપણું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે, એટલે આપણે અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ લીધું. હવે સમર ઓપરેટિંગ ટેમ્પરેચર ફોર VIMP મિનિમમ ડિઝાઇન, એટલે કે અત્યાર લગી સમરમાં આપણું ઓપરેટિંગ ટેમ્પરેચર કેટલું વધારે ગયું છે, તો કે 43 ડિગ્રી સેલ્સિયસ ગયું છે. એનાથી વધારે અત્યાર લગી ગયું નહીં 2011થી લઈને 2023માં. તો આ આપણું સેટ થયા, આપણું આટલા પેરામીટર સેટ કર્યા પછી આપણે નીચેના સબ ટોપિક્સ પર આવીએ તો અધર ડિઝાઇન પેરામીટર્સ છે, જેમાં અહીંયા લખ્યું છે એરે મેક્સિમમ વોલ્ટેજ, એટલે કે આપણી એરેનું જે મેક્સિમમ વોલ્ટેજ છે તે કેટલું જશે. હવે અહીંયા બે આપ્યું છે, એક યુનિવર્સલ લિમિટેશન્સ પ્રમાણે 600 વોલ્ટ ગયું છે, પણ આપણું ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયન ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન દ્વારા એ કર્યું છે, એટલે સૂચિત કર્યું છે કે 1000 વોલ્ટ જેટલું તમારી એરે વોલ્ટેજ લિમિટ હોવી જોઈએ, મેક્સિમમ વોલ્ટેજ એનું હોવું જોઈએ. તો આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ પ્રમાણે જઈશું અને 1000 વોલ્ટ ક્લિક કરીને સેટ કરીશું. હવે આપણે બીજા માઇક્રો VOC વેલ્યુ પર જઈએ તો અહીંયા બે ઓપ્શન આપ્યો છે, એક તો ફ્રોમ વન ડાયોડ મોડલ અને બીજું ફ્રોમ સ્પેસિફિકેશન્સ. હવે જે વન ડાયોડ મોડલ થિયરી છે તે ઓલરેડી પ્રૂવ થઈ ગઈ છે, પણ આપણી પાસે ડેટા શીટ્સમાં અવેલેબલ બી છે એ થિયરીનો જે છે આપણું. તો આપણે અહીંયા ક્લિક કરીશું ફ્રોમ સ્પેસિફિકેશન્સ, કારણ કે આપણી ડેટા શીટમાં ઓલરેડી એ વસ્તુ અવેલેબલ છે. હવે આપણે અહીંયા બીજી બાજુ જઈએ તો અહીંયા લિમિટ ઓવરલોડ લોસ પર ડિઝાઇન લખ્યું છે, એટલે કે આપણી જે ઓવરલોડ લોસ છે ડિઝાઇન આપણે જે કરવા જઈ રહ્યા છે, તો તમારે ઓવરલોડ લોસની લિમિટ કેટલી રાખવી છે. તો અહીંયા અમે 3 પોઈન્ટ ડિફોલ્ટ તો રાખીએ નહીં, આપણે અહીંયા રાખીએ 2.5. તમે 4.0 બી જઈ શકો છો, એ તમારી પર આધારિત છે કે તમને કેટલું રાખવું છે એમાં. ઓકે, તો આપણે અહીંયા 2.5 સેટ કરીએ છીએ. હવે આનો ફાયદો આપણને એવો થાય છે કે આપણે આપણી જો ડિઝાઇન પ્રમાણે જો ઓવરલોડ લોસ લિમિટ જે છે તે 2.5ની ઉપર જશે તો તરત જ આપણને સિમ્યુલેશનમાં વોર્નિંગ આપી દેશે કે 2.5% ઉપર જાય છે તમારો ઓવરલોડ લોસ, આપણે ડિઝાઇનમાં ફરીથી ચેન્જીસ કરવા પડશે. તો આ રીતની એક સારી વોર્નિંગ આપે છે કે આપણું ઓવરલોડ લોસ લિમિટ કરી શકે આપણે આનાથી. પછી ટ્રાન્સપોઝિશન મોડલ ફોર ધીસ પ્રોજેક્ટ જોઈએ તો એમાં હે મોડલ અને નીચે છે સોફિસ્ટિકેટેડ મોડલ. હવે આનો મતલબ એવો છે કે જો અગર આપણે આપણી જે સોલાર પાવર પ્લાન્ટ છે
તે હજુ ઇન્સ્ટોલ કરવાના છે આ ડિઝાઇન થ્રુ, તો આપણે સોફેસ્ટિકેટેડ ક્લિક કરીશું. પણ જો પ્લાન્ટ ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયો છે આપણો અને આપણે એનું ડેટા શીટ અને લોસ ડાયાગ્રામ ડિટેલમાં કાઢવો હોય તો આપણે અહીંયા હે મોડલ કરીશું, એટલે કે એક્યુરેટલી કાઢી શકશે કે કેટલું તમારું પ્લાન્ટ કેપેસિટી છે, કેટલું એ એક્યુરેટ પેરામીટર છે, એ રીતના કાઢી શકશે. તો આ બધું પછી બી તમને જો કંઈ ના ખબર પડે તો અહીંયા PVSysની ઓફિશિયલ વેબસાઇટ, અહીંયા જેવું કોઈ બી તમે ટેબ પર ક્લિક કરશો તો અહીંયા ક્વેશ્ચન માર્ક પર તમે ક્લિક કરશો તો તરત જ તમને એના વેબ પેજ પર લઈ જશે અને તમને એ ડિટેલમાં બધું સમજાવશે કે આપણે કઈ રીતનું સિલેક્શન કરવાના છે પેરામીટર્સ. થેન્ક યુ.